લોજીલો ગાઈઝ હું પાથ નીકળી ગયા છે અયાવેદ ખોડિયાલમાંના દર્શન કરવા. રામભાઈ ને જયદેવભાઈ ને કઈક કામ હતું એટલે એ લોકો આવ્યા નથી. હું ને પાર્થ જઈ છે બે એકલા અને હારે છે આપણો દીકો. जीसीबी वाले भैया हमको भी एक चक्कर लगाने दो क्या कहते तो तने पहला आवड़े से तने गाड़ी हर के नहीं आवती तो जीसीबी बताई એવું કીધું છે ને ગાડી હર કે આવતી તો જીસીબી बताई ઓય બાપા ધૂળ ઉડાડી ગયો હતા. તો ભાઈ સાહેબ નકર આવી જાય અહીંયા આંબા જેને કેરી લાવી કહી દેજો આપણે લેતા આવશું. જો કે આંબામાં કોઈ કેરી દેખાતી જ નથી, બધી ઉતારી જ લીધેલી લાગે. અને અહીંયા પાછળ આવી ગયું છે પાછું ડાયવર્ઝન અને આ કાકા હાલીને જાય છે ત્યાં ખબર નથી. तो गाइस चेक करो हम आ चुके हैं पहाड़ों में. भाई साहब मस्त व्यू से एक नंबर व्यू. नकरा पहाड़ी पहाड़ અને આ ભાઈ સાહેબ કેટલા ગાવડા. આ કાકા કઈક ઈશારો કર્યો પણ આપણે કઈ ખબર પડી નથી. અને એટલા ગાવડા નથી, આગળ કેટલા છે લાડ બધા છે. ઓહો હોય આગળ તો જે ખેટાને બકરાઈ જાય એવું લાગે. પણ આમ જોતો કરી કેટલા છે તબેલો ઉભેલો લાગે ભાઈ સાહેબ. તો કાકા કરોડપતિ છે ભાઈ. એ ભાઈ પાર એવું કીધું ભાઈ. અરે જોરદાર ગયો આ ડુંગરો કાપીને રોડ બનાવી નાખ્યો જોયું. ડુંગરાની ગોઠમાંથી નીકળો આપણે જો. ફાઇનલી કઈ આપણે રસ્તો પૂછો પેલા આપણે કંઈક સોડા બોડા જવું છે. તડકો લાગી જશે જોરદાર. આ તક પેલા મશીનની સોડા મળીને સોડા પી લઈ. ઊન પર લાગી જતી બહુ ગરમી. આપણી ગાડી બહુ હીટ મારી જાય ને ઘડીક ઉપાડી જાય. સોડા બોડા પી લઈ. હાથ હજી સોડા લે છે. હા ભાઈ તો આપણે સોડા બોડા પી લીધી છે. હવે જઈશું આપણે આ કાકાને એડ્રેસ પૂછી લીધું છે આપણે અહીં આવે છે. બધાને પાર્ક ખોટું લાગી ગયું. હા ને પાણી નાખ્યું ને હા ખોટું લાગી ગયું. ચાલો ઠીક છે ભાઈ. પેલા પાણી નાખવા ના નતા પડતા. ખોટું લાગી ગયું બરાબર ને. હા યાર હવે આવા શાળા ન કરતો વહેતું એમ કહે છે. નારાજ થઈ ગયો બાપને. પૂછી લે પાર્ક પૂછતો ભાઈ કોઈકને અહીંયા આવે જવું હોય તો સીધું છે ને લોજીલો ગાઈસ ચેક કરો કોડો મોટો જોરદાર ડુંગરો છે. જો કે અહીંથી બરોબર દેખાતો નથી. આગળ તમને કઈ ખરીકો દેખાતો હોય જ્યાંથી તમને દેખાડીશ. મને તો બરોબર જ દેખાય છે પણ આપણે કેમેરામાં બરોબર કહેવાય કેપ્ચર નહીં થાય. ખોડિયાલમાંના મંદિરે પેલા ગાડી પાર્કિંગ કરવાનું તો ખોટું પડશે. ગાડી પાર્કિંગ કરશું. ગાડી પાર્ક કરી દેવાની. પાર્કિંગ ખબર નહીં પણ પાર્ક કરી દઈએ આપણે. પાર્ક આપણે કહી દીધું છે ગાડી પાર્ક હવે.
આવે જ ખોડિયાલમાંના દર્શન કરવા. બનાવી દશે ને પછી લીધા છે અને અહીંયા લખેલું છે માં આઈ શ્રી ખોડિયાલ અહીંયા આવે જ એકવાર તમને દેખાડી જોરદાર લાગે છે. હા હિસાબ આ ડુંગરો ચેક કરો જોરદાર લાગે છે. આ આખી નદી જ છે અત્યારે તો વાવેલું છે કે આ નદીમાં આખું પાણી પીર્યું હોય. આપણે દર્શન કરી લીધા છે હવે તો આપણે જઈશું હવે મોવા તો નહીં છે પછી આમ આટા મારશું છે એક સારું લોકેશન મળ્યું ત્યાં ફોટા પાડશું પછી ધીમે ધીમે નીકળશું મોવા. હવે આપણે જઈશું આપણે નીકળી ગયા છીએ બાય બાય અહીં આવે છે અને આ ખૂબસૂરત ડુંગરો જોરદાર લાગતો હતો. લોકેશન મળી ગયું તો સારું તો હું 5 ફોટા પાડવા ઊભા રહી ગયા. લોકેશન હતું જોરદાર થોડાક ફોટા પાડ્યા છે તો ગાઈઝ હું ને 5 નીકળી ગયા છે ફોટા પડી ગયા છે નીકળી ગયા આપણે નાસ્તો પાણી કરશું છે તો મેળાવો તો કેટલા અને હા જયદીપભાઈનો ફોન આવ્યો છે તો આપણે એક રાઈડનો પ્લાન કરીએ તો મેં કીધું પ્લાન કરીને કીધું હાલો. અને પ્લાનિંગ એ છે કે મોવાથી પહેલાં સોમનાથ પછી જુનાગઢ દ્વારકા એ સાઈડની ટ્રીપ મારવાનું પ્લાનિંગ કરીશું. નક્કી નથી શું જેવું નક્કી થાય એવું તમને કહી દઈશું. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો. ટ્રક એ તો તો મને પાર્થને ગરમી લાગી ગઈ હતી તો મેં કીધું હાલો રસ પીતા જઈ. મેં કીધું હાર વાત અને આ ભાઈ ફોનમાં ગળી જાય હવે હું ખોટું લાગી ગયેલું ઘડી ઘડી ક્યાં પાછું ટ્રેન તો ગઈ હતી બસ છે પણ ચલો આપણે આવી ગયા મોવા અને જેવી રાઈડની આપણી પ્લાનિંગ નક્કી થશે એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને કહી દઈશું. અને જો રાઈડની પ્લાનિંગ થશે તો ગાડી સર્વિસ કરાવવી પડશે તો નાના મોટા ઘણા કામ છે માઇક સેટઅપ ને બધું કરવું પડશે. ને જે પ્લાનિંગ થાય છે એટલે તમને ખબર પડી જશે. મોટી ટ્રીપ મારવાની છે એટલે જવું પડશે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જો તમને અમારો વિડીયો આજનો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી બાય બાય ગુડ નાઇટ.